વડોદરા શહેરનું પ્રવેશ દ્વાર ગણાતા દુમાડ પાસે આવેલા સર્વિસ રોડ પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે। દુમાડ ચોકડી પાસે સર્વિસ રોડ પર ભારે વાહનો પસાર થતા હોય છે। આ રોડ પર પડેલા મોટા ખાડાઓ ગંભીર અકસ્માતને નોતરી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં આ રોડ પર કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડામાં ચરી પૂરીને ડામર પાથરી દેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા રોડની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું રાહદારીઓ અને સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક કાર્યકર દ્વારા રાજ્યના તમામ રોડ તેમજ સર્વિસ રોડની વિજિલન્સ તપાસ મુકાવીને કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। પાસેનો આ સર્વિસ રોડ છે કે ખાડા છે, ખાલી રોડ અહીંયા કોઈ જગ્યાએ દેખાતો નથી। સર્વિસ રોડ જે બનાવવામાં આવ્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવું દેખાઈ રહ્યું છે। કોઈ પણ વ્હીકલ લો, 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, 6 વ્હીલર તમામ ખાડા કૂદીને જઈ રહ્યા છે। એક બાજુ ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તે ભ્રષ્ટાચાર હાલમાં ખુલ્લો પડ્યો છે। કહી શકાય કે ચોમાસામાં આ લોકોના તમામના ભ્રષ્ટાચાર ખુલ્લા પડે છે। ગુજરાતના જે પણ ધારાસભ્યો છે, જે સાંસદ સભ્યો છે, માન્ય પ્રધાનમંત્રી જે કર્મભૂમિ છે એનું નામ ડૂબાડવા બેઠા છે તેવું દેખાઈ રહ્યું છે। આ રોડ જેને બનાવે એવા કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। સાથે આ વડોદરા શહેર ખડોદરા નામ પડ્યું છે તો નામ સુધારવાના પ્રયાસ પાસેનો